ફરી એક માઠા સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. 3 થી 6 એપ્રિલે દ્વારકા, ઓખા અને જામનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે, તો ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા તેમણે સેવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની સંભાવના છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. લગભગ આગામી 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા રહેશે. પવનની ગતિ 60 થી 70 કિલોમીટરની ઝડપ ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. કરા પડવાની શક્યતા રહેશે, પરંતુ તેની અસર ગુજરાતના ભૂભાગો પર પણ થવાની શક્યતા રહેશે. હમણાં લગભગ તારીખ 3 સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગમાં હવામાન પલટા છે. જામનગરના ભાગો, આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આ ભાગોમાં વધુ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ તેની શક્યતા રહેશે. ખાસ કરીને સુરતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પવનની ગતિ લગભગ ગુજરાતના ભાગોમાં 40 કિલોમીટર, ક્યાંક 50 કિલોમીટર ઉપરની ઝડપનો ફૂંકાવાની શક્યતા રહેશે. જોકે દેશના ભાગોમાં કેટલાક ભાગમાં તો 60 થી 70 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ અડધો વર્ષ ભારતમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટા છે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે.